આણંદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। દરેક ગામ કે શહેરમાં દરેક નાના મોટા તમામ મંદિરમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના સંદર્ભે મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા જેના ભાગરૂપે આણંદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, આણંદ ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, પાલિકાના કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં મંદિરમાં કચરા પોતા કરવામાં આવ્યા હતા। ભારત વર્ષમાં 550 વર્ષથી ભારતની પ્રજાને વિશ્વની પ્રજા જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે અયોધ્યામાં શ્રી રામનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા એ જ પ્રભુતા એ સંદેશ હેઠળ 14 તારીખથી 22 તારીખ સુધી દરેક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતા એટલે અમારા વડાપ્રધાનશ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે। એ રીતના અમે પણ કાર્યકરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે, તેમનું અમને ગૌરવ છે। આજે ગણપતિ મંદિરમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં અમે સાફ સફાઈનો કાર્યક્રમ કરવાયા છે। ભગવાન ગણેશજીની અમારી પર ખૂબ કૃપા થાય। આ સાથે અમારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની અને આણંદ શહેરની સમગ્ર ટીમ હાજર રહી છે।